એસી ભારત સરકાર આધ્યાત્મિક વિશ્વ શાંતિ સ્નેહ મિલન સંમેલન ભારત ઇન્ડિયા દેશમાં ચાલી રહ્યા છે. તે નિમિત્તે આપણે આરટી બેઠકના રૂપમાં આજે મિલનમાં બેઠા છીએ. એ મિલન કરી આપનાર પૂજ્ય જગવંદનીય દિવ્ય વંદનીય મહાવિભૂતિ મહાપુરુષ એસી કુંવર કેસીસી દાદાને યાદ કરતા વિવેક વિનય સ્વકર્તા પિતુ કે જય. દાદાના પરિવારને પણ આપણે વિવેક વિનય સ્વકર્તા પિતુ કી જય. તેમજ દાદાની માજીઓને પણ આપણે વિવેક વિનય સ્વકર્તા પિતુ કી જય. તેમજ દાદાની જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારની કન્સિલેશન સમિતિને પણ વિવેક વિનય સ્વકર્તા પિતુ કી જય. તેમજ આપણે દૂર દૂરથી પધારેલા ભાઈ બહેનોને પણ મારા હાર્દિક સ્વકર્તા પિતુ કી જય. આરતી બેઠક ગુજરાતીમાં હા બધા ગુજરાતી વાંધો નહીં. આરતી બેઠક આરતી કોને કહેવાય? પહેલાં તો જ્યુડિશિયલ આરતી આજે મંદિરોમાં ચાલે છે ને ચાલી રહી છે. ત્યાં શું કરે બધા આરતી તો હોય ને ઉતારતા આપણામાં હોય ને ઘેરે ઘેરે છે ને બહેનો કેમ આરતી ઉતારતા છે. બારડોલીવાળા બહેનો છે ટમાટા મંદિરિયા મને ખબર છે. મને દેખાતા છે અહીંથી આપણું ભલું કરવા હારું પણ ભલું નથી થતું ગુરુ જ ક્યાં થતું એ જ છે ને. એટલે ગમે તે ગાયનું આનું તે ચરબીનું જે હલગાવે છે જોટ અને ફોટો મૂકી દીધેલો છે અને તેને ઉતારે છે આરતી. હવે એ આરતી તો જ્યુડિશિયલ છે, કુદરતી આરતી એ નથી. કુદરતી આરતી જરાક જોઈ લેજો. સવારમાં ઉગે છે, આપણે કોઈ હગો નથી એ તો સવારમાં ઉગે છે, આઠમે છે, છતાં અહીંયા જ ઉગતો છે. બીજે કેમ નહીં? અહીંયા ડૂબે ને પાછો ઉગે અહીંયા જ. એ પણ એક કુદરતી આરતી. અને આપણી પણ આરતી છે. જન્મ એ મળીને જન્મ એ બધા આપણે આવ્યા જ કરતા. પણ અહીંયા જે આપણે ત્યાં વિદેશી જો આપણી પાસે પહેરી ગયા તે જે તે ધર્મ લાવ્યા, જે તે પંથ લાવ્યા, જે તે ધર્મકારણ રાજકારણ બધું જ લાવ્યા તે આપણે અપનાવી લીધું. અને તે અપનાવી લીધું ને આપણે તે અપનાવવાથી આપણે દુઃખી થઈ ગયેલા. એણે કહ્યું તેમ કર્યા તો આપણે દુઃખી થઈ જ જા. એને કહ્યું હોય તો આપણે એના કહેવાથી ચાલ્યા તો આપણે સુખ થવું જોઈતું કે નહીં? આપણી પાસે કેમ તું? અને આ સમાજને પાછો અલગ જ રાખેલો છે. આ સમાજને અલગ જ રાખેલો છે. એવા 4 યુગનું પરિવર્તન થઈ ગયું. એવા 4 યુગની પરિવર્તનમાં મહાપુરુષ તેથી કોર કેસરી દાદા આવી ગયા અને આ દેશ સાથે ટક્કર લીધી. ત્યારે બ્રિટિશ ગવર્મેન્ટનું શાસન ચાલતું હતું. ત્યારે એને બ્રિટિશ ગવર્મેન્ટને એક જ લખીને આપ્યું કે જ્યારે ત્યારે તમે જે તે કામ માટે આવો છો તે અડધું અને ગુપ્ત કેમ બોલો છો? ગવર્મેન્ટનું કામ છે, સરકારનું કામ છે, ચોખવટ કરતા નથી. ગવર્મેન્ટનું કામ છે ને સરકારનું કામ છે, સરકારનું કામ છે ગવર્મેન્ટ. અડધો ને ગુપ્ત કેમ બોલો છો? એટલું કહેતા દાદાને તો 18 વખત જેલમાં મૂકી દીધા. ચાલ આટલું જ પૂછ્યું એટલામાં બોલો. 18 વખત આ દેશ તોડી પાડવા માંગે છે, આમ કરતો છે, તેમ છે, કે છે સમાજ ભેગા કરતા છે, મહેસૂલ નથી ભરવા દેતો, ઉઠું ચાલે એવી 18 ગુનાનો કેસ આપે. 18 ગુનામાં એવા સુરત સેશનમાં જ ચાલી ગયો. અને એ 18 ગુનાના કેસમાં પહેલું જ પૂછ્યું કે સદેશી આ તમે 3 બાય રાખો તે બરોબર નથી એમ કે વ્યવહાર વિરોધ. આ પહેલો બરાબર. તારે દાદા તો કંઈ નહીં બોલ્યા પણ માજી એને લઈ ગયા. એ માજી એનો જવાબ આપ્યો મારું કુટુંબ બહુ મોટું, મારી ખેતી બહુ મોટી, અમારાથી નહીં પહોંચાય એટલે મારી બેનને જ બોલાવેલી, દાદા નથી લાવી. પછી કોંગ્રેસવાદી વ્યારાનો જીરો દરજી કરીને એને 5-6 બહેનો મોકલેલા દાદાને ત્યાં. અને બળાત્કારનો કેસ દાદા પર મૂકેલો. બરારનો 5-6 બહેનો મોકલે બળાત્કારનો કેસ દાદાને. કેસરીજી આ બાબતમાં તમારે શું કહેવું છે? એમ કે દાદા કહે કે મારે કઈ ને આવતી તારીખે એમ. આવતી તારીખે એટલે દાદાએ 2 ટપાલ લખી. એક ટપાલ જજને લખી ને એક વકીલને લખી. હવે એ ટપાલ જે બે સુરત એક જ હરકી. જજની ટપાલ વકીલની ટા પહોંચી ને વકીલની ટપાલ જજને ટા પહોંચી. એટલે એના જે સ્લીપ ખરી ને એ દાદાને આવી ગઈ. પછી એવામાં તારીખ આવી
તારે ખીચડીજી આ બળાત્કાર બાબતમાં તમારે શું કહેવું છે એટલે દાદા એ જજની બૈરીની આપણે સહી ઓલ્ટરનેટ આવી ગયેલી જજની ટપાલ પર વકીલની આવી ગઈ અને વકીલ બૈરીની જજની આવી ગઈ તો આ કોનું સિનારું એમ દાદાએ એટલું જ કહી જજને આ કોનું સિનારું બેનો આ તો બહુ મોટી વાત છે વકીલની બૈરીનું જજ હાથે ચાલતું હતું ને જજની બૈરીનું વકીલ હાથે ચાલતું હતું તે જમાનામાં મોબાઈલ લેવટા કંઈ નહીં હતા પણ બંને ખાટલા પર જે હુટેલા વગર કપડાએ તે ફોટા બતલાવ્યા દાદાએ આ એક જ મુદ્દો તમને કહેતો છે તારે પુરુષ કોણ હે હા એ હું તમને કહેતો છું કે આ વસ્તુ શું છે અને હું તો મારી 15 વર્ષની ઉંમર હતી આજે મારા 80 વર્ષ થાય છે મેં આ પણ છોડ્યો નથી અને તે જ મને જેમ જેમ કહેલું દાદાએ તેમ તેમ તમારું કામ કરતો છે ને તમારા બધાનું બચાવ થતો છે ને થશે એ વાત નક્કી એમાં કોઈ ફેરફાર નહીં એટલે તે આપણે પ્રેમથી તમારે સમજાય તો પૂજ્યો એટલે આપણે મૂળ મુદ્દા પર જઈએ છીએ હવે આપણે બેનો જોઈએ છે કે આ ધરતી પર કોણ સર્જે છે કોણ પૂરું કરે છે કોનાથી પૂરું થાય છે એ આપણે કંઈ જાણતા નથી આપણે તો બરાબર આવી હું મારું આ કામ કરતો છે હું ભેગો આ ભાઈ કહ્યું આ ભાઈ કહે કે હું આપણે છે જે સુગરમાં જતા એટલે બધા પોતપોતાને વર્ગણી પણ હું જ કરું બેનો આ બધાને ભરમ છે પણ હું છે કોણ ચલવે છે તે કોઈ આજ સુધી કોઈ જાણ્યું નથી જોજો ચોમાસું ગયું ને ચાલુ છે આપણે એમાં તો દિલ્હીમાં ચાલુ છે આપણા આપણા જ કામ માટે આ બી ભાઈએ દિલ્હી ગયેલા હતા એક જગ્યાએનું કામ થયું ને બીજું કામ બાકી છે કોરટ બંધુથી એવા ભાઈ આપણી વચ્ચે આજે જ આવ્યા ને હાજરી આપી એ તો બહુ સારું કહેવાય એટલે આપણે વિવેકવી નહીં કેમ તમે લેટ થઈ ગયા બેન જમવાના હવે જોઈશું ચોમાસું ગયું અને શિયાળો ચાલ્યો હવે શિયાળો ચાલ્યો જરા સમજી લેજો શિયાળો ચાલુ થયો શિયાળો પૂરું થશે એટલે ઉનાળો આવવાનો ઉનાળાનો 1 મહિનો 2 મહિના 3 મહિના છે તે હોય જેઠ મહિનો આવી જવાનો જેઠ મહિનો આવશે ત્યારે પોતપોતાના ભાગમાં જે જમીનો હોય તેની સાફ સફાઈ કરે અને તેમાં ચોમાસામાં શું પાકે એ વાવી દે ઓળી દે આ એક મુદ્દો પછી શું કરે વાવીને બેસી રહે પછી આ ધરતીમાં કુદરતી અસંખ્ય બિયારો છે એ તો કોઈને ખબર જ નહીં મળે આપણે વાવીએ તેટલું જ પણ હવે આંબા ખાવું ગોટલા પર છે બોર ખાવું જાંબુ ખાવું કોઈ બી બધું આપણે આ ધરતીમાં જ નાખી દઈએ એટલે આ ધરતીમાં અસંખ્ય જાનો બિયારો તે જેઠ મહિને હું પાણીની જ રાહ જોઈએ હો કે ક્યારે પાણી મળે અને આપણે હો વાવીને ક્યારે આવે આપણે વરસાદની જ રાહ જોતા હોય હવે એ વરસાદની રાહ જોતા હોય ચોફેર કારા વાદળો થશે વીજ ચમકારા કરે તેહો દેખાય પણ આ ધરતી પર વરસાદ આવતો નથી ગાજ હે દેખાતો નથી સંભળાય પણ આ ધરતી પર વરસાદ ક્યારે આવે આપણને આપણા વડીલો જાણતા અને આપણે તો ભાઈઓ બહેનો હું 12મી જૂને બોમ્બેમાં આવે ને 18મી જૂને આપણે ત્યાં અરવી આવી રહે આ બધા આપણે કેલેન્ડરી પ્રજા થઈ ગયેલા કુદરતી બંધારણને કોઈ ઓળખતા નથી ને કુદરતી બંધારણ જાણતા પણ નથી પણ આપણા વડીલો જાણતા હતા આપણા વડીલો આપણે તો એમાં ચૂકી ગયેલા છે પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ આને આ વચ્ચે જે આ ખૂણો પડ્યો ને એને ઈશાન કહેવાય ઈશાન એ ઈશાનમાં જો વીજ થઈ તો અઢી કલાક કે અઢી દિવસમાં વરસાદ અહીં આવ્યા વગર રહીને આવે ને આવે એ આવે છે કે આ ધરતી પર બધે જ પાણી પડી જાય છે ને પાણી પડે અને પછી પવન આવે છે ખાલતામાં ક્યાં કઈ નહીં તમારે ચાલો જોજો જરા પવન આવે છે
અને પાણી પડે છે અને એનાથી આ બધી જે કણી સર્જાય છે એને પવન પાણીની કણી કહેવામાં આવે. ખાસ ધ્યાન રાખજો, પવન પાણીની કણી કઈ આપણે બધે ખાઈએ તે એ પવન પાણીથી થઈ જશે. ઓળીને બધું પાકે જ છે પણ આપણી ભાગ ક્યારે આવે? પવન પાણીની કણી. હવે બીજું જોજો કે આપણે પણ આ ધરતી પર ભાઈઓ માતા પિતાના પવિત્ર કર્મયોગે આવ્યા છે. તો ભાઈ માતા પિતાના પવિત્ર કર્મયોગે આવ્યા છે એટલે માતા પિતાનો શ્વાસ વપરાયેલો છે. સમજી લેજો બધા જ, માતા પિતાનો શ્વાસ વપરાય છે. આપણે પણ માતા પિતા બન્યા છે, આપણે બી શ્વાસ વાપર્યો છે અને એ જે શ્વાસ વાપર્યો છે એ શ્વાસ વાપરથી બિંદુનું નિર્માણ થાય છે. બિંદુ અને તેની આપણે આ કણી છે, પવન પાણીની કણી અને શ્વાસ બિંદુની કણી. હવે સમજી લેવા હવે આપણે આ પવન આપણે ખાધું તે પવન પાણીની કણી ને આપણે શ્વાસ બિંદુની કણી. કોણ મોટું આવે? બોલો ભાઈઓ, આમાં કોણ મોટું? આ બેમાં બેનો સમજાય છે કે બારડોલી વાળી બેનો સમજી જ લેજો આમાં કોણ મોટું? આ બે ગણી છે, એક આપણે ખાધું તે ને આપણે બેઠા છે તે. ચાલો 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 સમજી જજો કોણ મોટું આ છે કે આ. પવન પાણીની આને કણી. લાગેલી છે બરાઈ, મારા સિવાય બીજું કોઈ નહીં મળે એમ. હું જે કરું તે જ હાચું એમ. મોડીને હો તે જ છે, મન બધાને જ આ લાગેલ છે મારા સિવાય કોઈ નથી. પણ બેનો આનો જો આધારની આની ખાઈએ તો શું કરું? એક જ વેરી ચૂકી જવું તો શું થશે આપણું? એટલે મુખ્ય આ છે બેનો, તેને આપણે ટકરાવેલી છે, એને ગમે તેવું હાથે બધું ખલાસ કરી દીધેલું. એટલે આ પવન પાણીની કણી સઘનકણના રૂપમાં, વરહાટના રૂપમાં એ આપણો સર્જનહાર પિતા ધરતી પર આવી મળે છે. છતાં તેને આપણે કોઈ કદર કિંમત કીધી નથી. એ વરસાદની ઉલટી આપણે કંઈ કામ હોય તો ભરવા આવ્યા જ કરતો હોય એવા તો ફૂલ ચરાવીએ, અને નહીં આવતો હોય તો ભરવા આવતો જ નથી. આ બધી આપણને આ એમ જાણે એની વગર. એ તો આ ધરતી પર આવે છે, આ મોટા મોટા ઝાડને હોય જીવનદાન આપે છે ને નવું નવું અનાજ, નવું નવું જીવન આપણને આપી જાય છે. એ સર્જનહાર પિતા જાણી લેજો. એ બીજો કોઈ ફોટામાં છે ભગવાન એવું કોઈ પૂરું કરે જ એવું નથી. ઉપરથી નહીં આવે તો શું કરવાના? એટલે સગનગણના રૂપમાં, વરહાદના રૂપમાં, પાણીના રૂપમાં આપણને આવી મળે છે સર્જનહાર પિતા. એને હરદમ આપણે વિવેક કરવાનો છે અને એ જ આપણું પૂરું કરે છે. હા, આપણું એ જ પૂરું કરે છે. આ એક મુદ્દો ચાલજો. ઓકે, જોજો હવે ટૂંકા ટૂંકા મુદ્દા જ જોજો. બીજું કે સર્જનહાર પિતાએ આ બધું સર્જેલું જ છે. એ સર્જ્યું છે તેમાં એક તો ધરતી, સમજી જજો, બેઠા જ છે આપણે ધરતીમાં. પછી મૂક્યું છે હવા. હવા દેખાય કે બેનો? હવા દેખાય? નહીં દેખાય ને, પણ આ બંધ કરે તો આપણને સમજ પડે કે હવા શું છે. પછી પાણી, પાણી વગર નહીં ચાલે. આ તેજ જોઈ લેજો, પ્રકાશ. અને પછી આકાશનો ભાગ. આ છે પંચમહાભૂતો કહેવાય. પંચમહાભૂતો આખા ભેમાં. આ પંચમહાભૂતો આપણામાં બે છે ને આપણામાં છે એમાં છે. કુદરતે એવી બાંધરી આખા વૈરાટમાં છે, તે જ બાંધરી બે આપણા શરીરમાં મૂકેલી છે. એ ખાસ જોવાનું છે આપણે. અને જેમ છે તેમ આપણે બાપના ઘરેથી આવ્યા છે અને બાપના ઘરે આપણે જમા થવું છે. એવો મહાપુરુષ આપણને લેવા આવ્યો છે. એમને એમ નથી આવેલો. એ આખું રચનાની રચના પોતા દેહીનું બંધારણ બતાવ્યું. આ રચના જાણવું એટલે વિદેશી પ્રજાતોની ઓટોમેટિક જતી જ રહેવાની છે. આપણે એને કંઈ છેડવાનું જ નથી. એનું જ બંધારણ છે, એ લોકો જ બંધારણ કરેલું છે. એ તો બધું પટી જ ગયેલું છે. પણ આપણે એમાંથી સજાગ થવાનું છે ને આપણે બચવા માટે દાદા જે બદલાવી ગયેલા છે તે પોઈન્ટ રમ્યા કરવાનું છે.
બાકી એ કોઈ આપણને છેરેની દાદા એને પટ્ટું જ એનું ખલાસ કરી દેલું છે. ચાલ જોજો, આ એક જોઈ લેજો. હવે એ સર્જનહાર પિતાએ ફક્ત આ નથી બનાવ્યું, પણ એક માતા અને એક પિતાનું જોડું બનાવેલું છે આ ધરતી પર, માતા પિતાનું જોડું. અને એ માતા પિતાનું જોડું બનાવ્યું એના માટે સર્જનહાર પિતાએ જબરજસ્ત એક નમૂનો મૂકેલો છે. એને કહેવામાં આવે છે, હમણાં જ જોઈ જઈએ આ પવન પાણીની કણી, આ પવન પાણીની કણી, આ બધું જ છે, આ દેખાય બધી જ પવન પાણીની કણી છે. જોઈ લેજો આ પવન પાણીની કણી. હવે આપણે કેમ કેમ કીધેલું છે, આ પવન પાણીની કણી આ ધરતી છે, આ ધરતીમાં આના મૂળિયા જાય છે, બધાના મૂળિયા, જુવાર બાજરી બંટી કોદરો હર કોઈના આમાં જાય છે મૂળિયા. એટલે ધરતી માતાનું હીર પ્રકાશ, ધરતી માતાનું હીર પ્રકાશ આ દાંડી મારફતે આ કણીમાં આવે છે. અને એ સર્જનહાર પિતાએ વૈરાજની બાંધણી બનાવી છે. એ વૈરાજની બાંધણીમાં વૈરાજમાં દેખાય છે સૂર્ય, ચંદ્ર અને તારા. એ બી કુદરતે બનાવ્યા છે ને આ બી કુદરતે બનાવ્યું છે. એ જે ધરતી માતાનું હીર પ્રકાશ છે, એ હીર પ્રકાશ અહીંયા જાય છે દાંડીમાં, અને આ કણીમાં બધું આવે છે. એટલે પવિત્ર કણી તૈયાર થાય છે. ફેંકી તો કચરામાં આમ તેમ મેલગાલમાં ફેંકી દીધી, પણ દાદાએ સર્જનહાર ઉપર આપણે હાલે લાવ્યું કે અહીંયા કાં હોઠે તો લે દીકરા તને ઉપર આપી દીધી. હવે એ જે છે એના પર આ સૂર્યનો પ્રકાશ આજે પડી રહેલો છે, ચંદ્રનો, આ બધો જ પ્રકાશ પડેલો. એટલે આ જે છે તે પ્રકાશિત કણી છે, પ્રકાશિત કણી. ગણેશ, આવી કણીને આજે મેલું ગેલું કરીને આપણે જગત આખું ખાઈ રહેલું છે. ઉગીને હાથ મેટા માંસ મટન આની તેને મહડીને ખાધી. એટલે આ મ્યુનિસિપાલિટીનો પટારો એવો ખલાસ કરી દીધેલો છે, સાચી વસ્તુ શું છે તે આપણને સમજ નહીં પડે. કોણ આપણને છેતરી રહેલો છે, કઈ સરકાર આપણને છેતરી રહી છે, કોઈ માન ભગવાન છેતરી, આ બધું આ છે. આ જો આપણે પવિત્ર ખાવું, હજુ સમજાવું, અંધારું હોય તો કંઈ જોઠ હલગાવવું પડે ને, કાં તો બેટરી હલગાવું કે તો અજવાળું થાય છે. તેમ આ જગતમાં જે બધા માણસ છે તે બધા આંધળા છે, અંધારું છે. આ ખરી વાંચા જ કોઈ નથી નીકળતી, સાચું સાચું ખાય તો નીકળે ને. એટલે આ આપણે પ્રેક્ટિસ કરો, જેમ છે તેમ ખા, આપણે બધું જગત દબાશે. સાચી વાત, હા સાચી કણી છે એમ. તો જોજો એ જ છે બંધારણ. એ બંધારણ એટલે સર્જનહાર પિતાએ મનુષ્ય નથી મૂક્યા, પછી દોડધા કર હાકે. ઢોળ, ધાખર, કીડી, કુંજરથી માંડીને નાનામાં નાના બાળકો કુદરતે મૂકેલા છે. આપણને જ નથી મૂક્યા, આપણે જોતા જ છે જે બધા. અને જે તે જીવને જેવો જેવો ખોરાક જોઈએ તેવો સર્જનહાર પિતાએ મૂકેલો જ છે. એમાં લક્ષ્ય માટેનો ફેરફાર નથી. હવે આના માટે કણી મૂકી છે તે કે દીકરા તું ખાતો જ જા. એક કણીમાંથી કેટલી કેટલી જાતની વાનગી બને છે. ઘઉંમાંથી, ચણામાંથી, બીજા જે અનેકમાંથી કેટલી જાતની વાનગી બને. એ ખાતો જા. એનાથી ઓ નિસંતોષ થાય, એનાથી ઓ નિસંતોષ થાય તો તારા માટે અનેક જાતના શાકભાજી પણ મૂકેલા છે. એનાથી પણ નિસંતોષ થાય તો અનેક જાતના ફરફરાદી પણ મૂકેલા છે સર્જનહાર. પછી આ કાં દોયરો કાં આજે આખું જગત તો જવું હું ખાઈ રહેલો છે, હું ખાઈ રહેલો છે, હું ખાઈ રહેલો. પછી કાં કેમ કેમ આપણું ચાલે એ બધું. જો હવે વાઘ સિંહો છે એવું સર્જનહારે મૂકેલા છે. વાઘ શું ખાય બેનો? ચાલો તો વાઘ હું માંસ. તેહો કોઈનું મારેલું ખાતો, મરેલું મારીને પોતે સંહાર કરીને ખાય છે. એટલે એને કુદરતે તાકાત આપેલી જ્યારે સંહાર કરે છે. ને પેલો ગીધ હમણી એ શું ખાય? માંસ જ ખાય, પણ એ બી માંસ ખાય, પણ પેલો મારીને ખાય છે
આ મરેલું ખાય છે. એ બેમાં આસમાન જમીનનો ફેર છે. પેલો મારીને ખાય છે ને પેલો મરેલો ખાય છે. એટલે ગીધ છે ને અહિંસા ધર્મ પાડે છે. ગીધ અહિંસા ધર્મ પાડે છે. ખાવાનું ખરું પર મારવાનું નહીં, એવું છે. ગીધ અહિંસા ધર્મ પાડે છે. તારે અહીંથી જે વિદેશી પ્રજા જે આવેલી છે ને, હા ખાવાનું ખરું એમ, પણ હિંસા નહીં કરવાની, આની પાસે જ કરાવે, આદિવાસી પાસે જ કરાવે. આ બધું ચાલી રહેલું છે કહેવાની મતલબ. તો આ છે. પછી પેલો કાગબાઈ શું થાય? કાગ કાગ શું ખાય ગણેશ? બધું જ બધું જ ખાય. કઈ છોડે નહીં. ખીર બી ખાય ને માંસ બી ખાય. એટલે સંબર લગાવે. હા, બધું જ ખાય. આ તે કાજે તે જ કાગડા કે હા, આપણે એ જ છે. આ બધા તે જ કાગડા કે બેનો? હે તેથી પેલો આ ચકલી હરાજી આવે એટલે કાગડાને બોલી બોલીને ખવડાવતા હોય કે હે બેનો? કેમ કેમ તે બીજા પક્ષીને નહીં બોલાવે ને કાગડાને જ કેમ બોલાવે? કાગડા ઉતારતે જ ગયેલા એટલે કાગડા બોલાવે. એટલે આપણા વડીલો જે જીયા તે કાગડા થઈને આવ્યા એવું કેવું છે? કાગડા જ થઈને ગયેલા એટલે કાગડા થઈને આવે. ચાલો જોજો હા કે. એટલે આ બધું ચાલી રહેલું છે કહેવાનું મતલબ હે કે. આ શોર્ટમાં આજે બહુ લાંબે નથી કહેવાનું. હવે આ કણીનો આધાર જે આપણા માતા પિતાએ લીધો એટલે મિલેનિયમ કે સંસાર સમજી લેજો કે આ સંસાર કયો માતા પિતાનો. ટપાલ થયેલી છે બધાની. બારડોલી વાળા જરા ધ્યાન રાખજો. તો એચ જેવી આકૃતિ તૈયાર થાય છે. અંગ્રેજી એચ જેવી આકૃતિ તૈયારી એને જ કહેવામાં આવે છે અંગ્રેજીમાં હેરિડેટરી હેરિટેજ. હેરિડેટરી હેરિટેજ વંશ પરંપરાથી ચાલતો કુદરતી વારસો. પછી માતા પિતાનું મિલન યુગમાં પાણી પૈરો બિંદુ નિર્માણ થયું એટલે આ છે તે ઓ જેવી આકૃતિ તૈયાર થાય છે. ઓ જેવી હેરિડેટરી હેરિટેજ વંશ પરંપરાગતથી ચાલતો કુદરતી વારસો. ઓનર ધણી માલિક કોણ? સમજી લેજો ઓનર ધણી માલિક કોણ છે. અને અવતાર લઈને આપણે આવી ગયા અહીંયા એને એ કહેવાય. હવે આ રચના માતાના ગર્ભે ગોઠવાય છે. આ નાક મોરું આ કાન આ બધું કેમ કેમ ગોઠવાયું? આપણે બધા માના ગર્ભે બધા જોતા જોતા જ આવ્યા છે. આ બધી રચનાની રચના આપણે જોતા જોતા જ આવ્યા છે. એને કહેવામાં આવે છે એસી. હેરિટેટરી હેરિટેજ વંશ પરંપરાથી ચાલતો કુદરતી વારસો. ઇન્ડિયાનો એસી કોણ છે સમજાય છે ને? હવે તમારી ટપાલમાં લખાયેલું છે એસી. એસી એટલે એસી તો ગાડી હો આવે છે ને એસી રૂમ હો આવે છે તે એસી બેસી નહીં. આ તો એન્ટ્રી કઈ આદિ અનાદિ કાળનો અહીંનો જ વસનારો કે જીવો નથી કે આવ્યો નથી તે આ બધું છે. તો આનું જે છે તે કાર્યવાહી જે સિવિલ કોર્ટ છે એવો જો કેસ આવી જાય ને તો એનાથી કેસ નહીં ચલવાય. એને ઉપર સેશન કમિટ કરવો પડે. તો તમે કોર્ટમાં જતા એટલે સેશન કમિટ. સેશનમાં હોય એક કેસ નહીં પટે તો એને હાઈકોર્ટે મોકલો. હાઈકોર્ટે નહીં પટે તો એને કાંઈ મોકલે? સુપ્રીમમાં જવું પડે. ને સુપ્રીમમાં હો નહીં પટે તો શું કરે? કેમ કે આપણા કેસ જ એવા છે. સુપ્રીમમાં હો નહીં પૂરા પડે શું થાય? સુપ્રીમમાં હો નહીં પટે તારે સુપ્રીમમાં જે મોટા મોટા જજો કેસ ચલવીને ગઢા થયેલા ને 5ની જોડી બંધાવી લે એને એટર્ની જનરલ કહેવામાં આવે. એટર્ની જનરલ. અને તે એટર્ની જનરલ છે ને તે જ્યુડિશિયલ છે. અને ઇન્ડિયા નોન જ્યુડિશિયલ પાવર આ દાદાને છે. એ આ જ કામ કરી લે. દાદાની મિલિટરી. આ દાદાની મિલિટરી અને તે કરી લેલી છે. આ મોટું રૂપ ધારણ કરે તો શું થાય છે? હવા મોટું રૂપ ધારણ કરે તો શું થાય છે? વાવાઝોડું થઈ જાય. વાવાઝોડું થાય છે. તો વાવાઝોડું શું કઈ રવા દે ખરું કે? પછી આ મોટું રૂપ ધારણ કરે તો ચાલુ જ છે આજે. પાણી મોટું રૂપ ધારણ કરે શું થાય? રેલમ છે. રેલે જ આવે ને. ચાલો. અને પછી આ તો ટપી જ રેલો છે. હા કે એ તો ખાખવી કે આવવાનું જ છે આ વર્ષે. તમે જોજો આખ્યાન જેમ પૂછવાના છે. પછી આકાશનો ભાગ અગ્નિ. અગ્નિ આજે જે બધા જ લાગતી છે. તમે જોવો તો ખરા આજે કાં ને કાં ફૂંકા ચાલતી ચાલે. અને પછી આવી રહેલું છે
ટળે ને ઉપરનું ટળે એ બધું આ દાદાને પાવર છે આ બધો આ દાદાને એ કામ કરી રહેલો છે એના માટે તો પંચાયત સુર બનાવેલા છે જોયા છે ને પંચાયત સુર આપણા ઘરમાં ગોઠવેલા છે હા પેલા ત્રિશુળ આવે અભિષા- બ્રહ્મા વિષ્ણુ ના દાદાના પંચાયત સુર પંચાસુર. એટલે પંચાયત સુર ની આ બધી આ રચના એકની રચનાની જાણકાર મહાપુરુષ આ છે હમ. હવે એ થોડીક વાત કરી લઈએ આપણે હા કે તો જ તમને બધું સમજાય હા. ભગતવાડી જ મોટું છે હા કે જોજો. બેનો જરા શાંતિથી સાંભળજો હા કે ચશ્મા છે ચશ્મા છે ચશ્મા છે દાદા હમ. આ દાદા પહેલવેલા આવ્યા હમ. આ ધરતી પર એ દાદા પહેલા વહેલા આવ્યા તે એના સાંભળી લેજે એના સગાવાલા જતા હતા હમ. તારે હગાવાલા એના કલાક 2 કલાક વાત કરે તો આ દાદા એક જ ટોચકામાં બધાનું કાઢીને રાખી દે હા. તે તો આ કેસરી છે તો આપણો એમ કે કેસરી છે તો આપણો એમ કે એક જ વાતમાં બધું કામ પટાવી દેતો છે હમ. ચાલો ચાલો બેસી જાઓ અધૂરું રહી જાય તો આવું થાય એટલે શું કરે હા જરા ધ્યાનથી સાંભળજો કે ચોક્કસ હવે એવુંમાં એ બધી હવે આજુબાજુ ગામમાં કે કેસરી છે આપણે વાત કરીએ તો એક જ વાતમાં પટાવી દઈએ એવો માણસ એમ કે કટાવવામાં આવેલો હમ. એટલે આજુબાજુના ગામડામાં ખબર થઈ તારે ઘાટા રટનિયા છે ને એ ગુરુવારાનો મેળો ભરાય પૂનમનો એ પૂનમનો મેળો ભરાય એ મેળામાં બધા આ એક કોરોડ છે આ ગામ આપણે તો લેવા ગયો ત્યાં જ હા. હા ભાઈ એ ગોવિંદ ભગત ને સોમ ભગત કરીને 2 માણસ રહેતા હતા હમ. હવે તે 2 માણસ એવા હતા ભજન ગાય ભજન તંબુડિયા હમ. એ ભજન ગાય તો આજે અત્યારથી ગાય તો કાલ અત્યાર સુધી ગાયલું નહીં ગાય હમ. એવા ભજનના ભંડારી હમ. મૌખિક બધું લેખિક આ તે તમે સવાલ પૂછે તો તરત જ જવાબ હમ. એટલે કેઠે હારડી ખાધેલી હમ. અને એ ભગવાનને હોદવા માટે ભારત ઇન્ડિયાના જેટલા ધર્મના સ્થાનો એ બધે જ ફરીવાલા કોઈ જગ્યાએ હારની ખાધેલી હમ. એ કોઈ જગ્યાએ હારની ખાધેલી કોઈ શરત પડવા જાય તો શરતો પડી જાય ચાલ તારો ભગવાન હાથ હોય તો એમ હા. હા ત્યારે તો કપાહટ હતો એટલે કણાટી બધી પૂછી ચાલ હાથ પગ બાંધે અમારી હાથે હુજા ને આ લોકો હલગાવે તારો ભગવાન તને બચાવે ને મારો મને બચાવે ચાલ આપણે 2 કોની હિંમત આ તો જોરકટો છે તેનો તો બચાવે આવી શરત કરીને કોઠે હાર નહીં ખાધેલી હમ. હવે નહીં ખાધેલી તારે હાર નહીં ખાધેલી તે માણસ ધીરે ધીરે એની તો હું વાત કરો ખાવા કંઈ સપના માંડેલી તે જમવા બોલાવ્યા 2 હમ. જમવા બોલે માણસ કેટલા લાડવા ખાય કેટલા લાડવા 2 કે 3 તારે પેલાને તો 2 3 તો ખાઈ ગયો ને ઘેરે જે લાવા હારો રવા દે ને 10-15 તેહો માગીને ખાઈ ગયો હા. તો ખાવા જ બોલાવ્યા ને એમ કે તું હું એમ કે હા. રાખી મૂકે હમ. એવો એક દુકાન કોઈ ગોળ લેવા ગયો એને કંઈ વસ્તુ જોઈતી તો સાંભળે સોમભાઈ જરા ગોળ જોજો ને એમ કે ઊભો જ તે 8 કિલો ગોળ તો પૂરો જ કરી દીધો હતો. આ સાંભળી લેજો બધું આ પ્રત્યક્ષ કંઈ આ બની બનાવટનું નથી પછી એક જણે તરબૂચ બનાવેલા હમ. કે હવે ઉનાળાનો દારો એટલે પેલા તરબૂચ ચિંતાજી આવો ગોવિંદભાઈ આવો સોમભાઈ એમ કે લેવા તરબૂચ એમ કે ખાજો હવે એ પેલો તો એક તરબૂચનો 2 ટોપલા ભરેલા ને 2 5 ગુણ હમ. હવે પેલો સોમ ભગત ગોવિંદ ભગતે તો એક કાપ્યું ખાધું પેલો જો ખાવા બાઈ ગયો તો તે 2 ટોપલા હો પૂરા કરી દીધા ને 2 ગુંજિયા ઉઠા તેહો પૂરા કરી દીધા આવો માણા નહીં ખાવામાં ગાંઠે તેવો માણસ પેલો દાદાને તાપ હોય છે હમ. સાંભળજો દાદાને તાપ હોય છે સાંજનો વખત ત્યારે દાદા હુવા સારું ચાદર પાથરે જરા સમજી લેજો વિષયને બધું જ છે તો પેલાને સંભળાવે છે દાદા કે મારા બાપાએ આપેલી ચાદર સતગુરુએ ઓઢી પરમગુરુએ ઓઢી નુગરાએ ઓઢી સુગરાએ ઓઢી ઓઢીને કરીને મેલું કરીને ફેંકી ગયા હું તેમાંનો નથી મારા બાપાએ આપેલી જે ચાદર છે તે બાપને જેવી છે તેવી જમા કરે તો બધું જૂઠું જ છે એમ કે અમે બધું ફરી વળી રહી તો કંઈ નહીં એમ કે બાપાને ચાદર એટલે આ જ ચાદરની વાત છે એમ હમ. આ મને આપેલી બાપાએ ચાદર સતગુરુએ ઓઢી પરમગુરુએ ઓઢી નુગરાએ ઓઢી બધા જ ઓઢી ગયા ને એમાં હું તેમાંનો નથી મારે જેમ છે તેમ આ ચાદર બાપને જમા કરવાની
આવું કીધું. હવે પેલા તો હોઈ ગયા, સવારે ઉઠો, નાયા ધોઈ આવ્યા. હવે તેના પાટિયા લખાયેલા બોર્ડ પર દાદાએ લખેલા કે મધ્ય પ્રાણાયાम बिंदु से सब सारा संसार है, लेकिन आखिर नाक गुदा लिंग कान पाँव कैसे हुआ वही प्रमाण पहले प्रत्यक्ष बताए जी, नहीं तो योग जप तप साधना सिद्धि भजन कितना बंद करो. तो भजन हो जब બંધ કરી દેવાનો હતા આનો ખુલા છે. આત્માઓના ભાવના મિલનથી સંકુચિત બનેલો માનવીનો વિકાસ કરો એ જ પવિત્ર શાંતિ છે. આપ છે સાઈ હજ બાન બનકી તસે ટુરંગા ખુદ ખુદી કા હિસાબ હોય તો રજૂ કરો. આ તો બધું જ પટી ગયું આવે તો. હવે એને જે કંઈ પીસવા જેવું હોય તે દાદાએ પૂછ્યું, કઈ ચાલ્યું નહીં. આવી હાર ખાઈને આવ્યો. હાર ખાઈને આવ્યો એટલે ઘરે આવ્યો ત્યારે એ આપણે અખાડ મહિનો ચાલે, રોપણી, ભાતની રોપણી ચાલે. ભાતની રોપણી ચાલે ત્યારે ગોવિંદ ભગતને બધા 20-25નો ટાંડો લઈને કેમ બધા કામે જાય તેમ રોપવા ગયા. ત્યાં આવડા તરવૈયા એટલે એ બનાવેલા કે પાટિયાના લોકોની થઈ એના પર ઉખેરીને પેલો તરું ઉખેરી આદર. ત્યારે પેલા ગોવિંદ ભગત એટલે એક ગામમાં જઈ લો તે નહીં ગાય છો મને એમ કે, હું નહીં ગાય છો એમ કે. અરે હું ગાઠે એટલે તેના પાટિયા જેવા લખેલા છે. હું પાટિયા લખેલા. અરે ત્યાં લખેલા છે કે મધ્ય પ્રણય બિંદુ છે સબ સારા સંસાર है, लेकिन आखिर नाक गुदा लिंग कान पाव कैसे हुआ वही प्रमाण पहले प्रत्यक्ष बताई जी, नहीं तो योग जप तप साधना કેટલી બંધ કરો. એટલે આપણું બધું જ દોઈ કાઢ્યું એમ કે. આત્માઓના ભાવના મિલનથી સંકુચિત બનેલો માનવીનો વિકાસ કરવો એ જ પવિત્ર શાંતિ છે. આપણું કંઈ કહી રહી નહીં એમ કે. અરે હું એમ કે તું બેન છો હરખા જાય હું છે, હું જાત છે એમ કે. એટલે એમ કે ગામિત છે ગામિત. ઓ બેન છો તને બે પૈસાની ગમતી નહીં ગાંઠી એમ કે, ચાલ મને લઈ જાતો એમ કે. તેના પાટિયા હોય છોડાવું કે 80 થઈ નહીં તો એમ કે. તને નહીં ગાય તો ચાલ મને લઈ જા એમ કે. હવે એમ જ પેલો સમય આવી રહ્યો પૂનમનો. પૂનમ એટલે પેલા ગોઠવી જ મૂકેલું કે આ ગોવિંદ ભગતને એના ઘરવાળા આવે એને કટામણ જ પહોંચાડજો. હવે ધીરે પૂનમ આવી રહી. કાંટા એ લોકોની પૂનમની મેદરી બનાવી, ખાધું પીધું ને ત્યાંથી ચાલ્યા. અને તે રેવા દાદી સારું પેલી સવારી નાંદલી જોઈ. હવે દાદા હો વાતની એક તોડે ને આ લોકો નહીં ગાંઠે. હવે પેલા કે બે પારા લડે તો કોણ નહીં જોવા જાય તેવું હાગે. એટલે બધા બહુ તૈયાર થયા. એ તૈયાર થયા પછી એ તો ત્યાં પહોંચી ગયા. પછી શું થયું તે દાડે કોઈ વિષય એવું નહીં ચાલતો હતો. આ તો શરૂઆતની વાત કરતો હતો. હા, તો કેમ છો મગનભાઈ, કેમ છો છગનભાઈ, એમ બધા ઊભા રહેલા તેમ એમ દાદા કહે. ને પેલો ગોવિંદ ભગત વચ્ચે ઉભેલો ને તેનો હાથ કેમ છો કોડવાળા ગોવિંદભાઈ. એટલે ભાઈ તો ઓળખાણી નહીં આપે ને મને નામ માટે બહુ પાડી દીધું. ઓહો ગોવિંદભાઈ એમ કે તમોએ જે તરુ ઉખેતા આદર ઉખેતા જે ફૂલા ચરાવેલા મેં પ્રેમથી અપનાવી લીધા. મેં તો ગાડી દીધેલી એમ 5 વાર એ કંઈક છે જ એમ કે. ચાલો આમ કે ગોવિંદભાઈ એ તો બધું આજે તો મારા મહેમાન છે ને મારે જેવો જોઈતો હતો માણસ મળી ગયો એમ. એને કેમ છે હવે જોજો. પછી એને હાથે છોડ્યો જ નહીં ને દાદાના ઓટલા પડે ને બે હાથ દીધો. તારા ઘાટાને એક મોહનભાઈ કંદે ઉઠા તેને સમજાવી જ મૂકેલો. પાણી પાઈને પછી તંબુરો એના ખોરામાં મૂકી દીધો. હું ગોવિંદભાઈ દાદા સાંભળ બેઠા. ગોવિંદભાઈ તમે ભજન હો બોલો. હા એમ કે બોલો આવે દાદા એમ કે મને તો ભજન બહુ પસંદ. ચાલ આજે ભજન જ થવા દેવા એમ કે. એટલે જો ભજન એને પેલા નક્કી કરેલા કે આટલા ભજન મારે ગાઈ કરવાના. એ ભજન જો એક બેઠો ગાય એટલે તેમ દાદા સાંભળેલા ને ભજન સાંભળ્યું. હા હવે તને ઢૂંઢાવેલો થશે પછી તારી વાત એમ મનમાં ગાતા એને જેટલા ભજન ગાવાના તેટલા ગાઈ દીધા. પછી તંબુરો મેં ગોવિંદભાઈ તમારા ભજન તો મને બહુ ગાયમાં એમ કે કેમ બંધ કરી દીધા એમ કે. ચાલો રે એમ કે આ તમારા ભજનથી આ બેઠેલા તેમાં કોઈનું રૂવાટું ઊભું થયું કે એમ કે. તો દાદા હરિનો કોઈ લાલ હોય તેનું એકનું ઊભું થાય પણ એકને જ હોડિકા નહીં કોનું ઊભું થયું એમ કે. આ બધું ચાલો ગોવિંદભાઈ હવે તો મને હું લાગે. હવા થયું જાય ગયા નાહી ધોઈને આવ્યા. પછી દાદાને તો છે ને એ સાંભેના ઘરની હતા. સાંભેના એકું ઘરની હતા. આ બાજુ હતા ગોવિંદભાઈ. એટલે નાનલી ઓટલી બનાવેલી આસો પાલવનું ઝાડ બેઠા. ગોવિંદભાઈ આજ સુધીમાં કેટલા ધર્મ. તો દાદા રામદેવ પીરનો હું પાટલીપુત્ર બનેલો. અને પછી અત્યારે તો
પાંચમો વેદ. આવો ને ભાઈ, આ બાજુ આવો ને. એટલે પાટલીપુત્ર બનાવ્યું. ઓહો ગોવિંદભાઈ, પાંચમો વેદ તો બહુ મોટો છે એમ કે. એનાથી સિવાય બીજો કોઈ નહીં મળે. કરતા કોણ છે, આપણો બનાવનાર કોણ છે, તે અંદર એમાં આપેલું જ છે એમ કે. હા, સીધી જ વાત કીધી. હા કે ચાલો 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 ગોવિંદભાઈ, ભક્તિનું પેલું પખડ્યું કયું? ભક્તિનું પેલું પખડ્યું કયું? સાંભળી લેજો બેન, ભક્તિનું પેલું પખડ્યું કયું? તારે પેલો તો બધું જે વાંચેલું તેમાં શાસ્ત્રમાં થોડું કે પુસ્તકમાં લખાયેલું. ભક્તિનું પેલું પખડ્યું આજે કોઈ જાણતા જ નથી. આપણને પૂછે તે આપણે શું નહીં જાણીએ. ભક્તિનું પેલું પખડ્યું કયું? એમ શું કહીએ આપણે? ભક્તિનું પેલું તો કોણ કહે? કોઈ ધનવાળો રાજકારણવાળો કોઈ કહે કરે ભક્તિનું પેલું પખડ્યું? હા, એ ભક્તિનું પેલું પખડ્યું કે આ પવન પાણીની કણીની રચના જેમ છે તેમ જોવી અને જાણવી, એ જ ભક્તિનું પેલું પકડીએ. કેમ કે આ જ કણી ખાવાથી આ બે માતા પિતાએ સંસાર લીધો છે અને તે સંસારથી જ આપણે સર્જાયા છે. એ ભક્તિનું પેલું ચૂકી ગયેલા છે આપણે. તો આના વગર અવતાર માતા પિતાનું ખાધો પછી જ અવતાર આવ્યો છે ને આ કણી કાઢી. એટલે મહાન મોટામાં મોટું આ છે બેનો. કોઈ ભગવાન નહીં મળે, કોઈ માતા નહીં મળે. આ જ મોટામાં મોટું છે. એને આધાર લીધો છે કણીનો. કણીના આધાર થકી જ આપણે અહીંયા આવ્યા છે મહાત્મા. એટલે આને તો એક રજહો નથી જવા દેવાની. આપણે જ ખાઈએ તો આપણી થાળી આપણે પીવામાં શું વાંધો છે? આ તો મહંતમાં મહાન છે. આખા વિશ્વમાં આખું જગતને ચાલે છે, આખું જગતને ચલાયમાન રાખે છે. આને આપણે ચૂકેલા છે. એટલે આ બધું ખાઈને આ બધું ભ્રષ્ટાચાર થઈ ગયેલું છે. એટલે સત્ય વસ્તુ આપણને સમજાતી નથી ને. સમજાય કે કેમ એ તો શક્યની વાત છે આજે. પણ દાદા જે માર્ગદર્શક આપી ગયેલા, મારે ફરજ પડતી છે આપવાની. આ બધું બંધારણ એ પવન પાણીની કણીનો આધાર લેવો જેમ છે તેમ લેવાનો. તો આ થઈ ગયો. પછી એ લોકો શું કરે? અહીંયા આવે ગામડા. જોઈતું તો માણસ એટલે બ્રિટિશ ગવર્મેન્ટનું શાસન ચાલે. આપણા ઘરના બે ધણીયાના હાથે બેઠેલા. ત્રીજો જો આવે તો ઝાડ હાથે બાંધીને મૃત્યુદંડની સજા કરતા આપણા વાળા વડીલોને એવી રીતે આ ચોયડાએ આપણને બહુ મઠાવેલા છે. હું આજે સાંભળતાની હાથે આપણે રૂવાટા ઊભા થાય. અને તે જ આજે સાહેબ બની ગયેલા છે. હા, વેઠિયો સરપંચથી માંડી મામલતદાર ચોયડાએ આપણા એ બેરડી પ્રજા છે. આપણું લોહી ઉછળવું જોઈએ. આખરી આપણી અનામત એ કરેલી છે. આ રીતે આ બધું ચાલી ગયું. એટલે પછી આપણે ત્યાં આવે એ ગોંડ ભગતને ઉંગુરા ભજન ગાઈને પેલા આવે પોલીસરા 12-1 વાગે જતા રહે. એટલે એમ કે ચાલે લોકોના ભજન છે. ત્યારે પેલી વાત કરે, ભાઈઓ કટાહોણમાં આવો માણસ આવેલો છે, જો જરા જજો એમ. ગામે ગામ ફર્યા તંબુરો લઈને ના સમાજને ભેગો કરેલો છે. લોકો શું વાત કરો આટલા ત્રાસમાં. અને આવા ત્રાસમાં જ દાદાએ હોય એની સાથે કામ લઈને પોતે દેહી બંધારણ બદલાવીને દેશનો અનમાલિક બન્યો એ કેવો પુરુષો છે. અને તે કામથી આપણે બચાવ થતો છે. તો પછી આપણને નહીં સમજાય. ચાલો આ એક થઈ ગયો. આ રીતે બધું ચાલી ગયું. પછી આજે શોર્ટમાં જ કહી દે માટે બહુ લાંબુ નથી જતો. ધીરે પછી શું થયું? એ માંડો પડ્યો. એ ગોવિંદ ભગત માંડો પડ્યો. તારે ડાક્ટર ત્યાંથી એને પોયરા નહીં ઉઠા. દવા લાવે રેવા દાદી દવા લાવે તાર દવા પાય તેમ વધારે માંડો થાય. પછી તે દાડે તો કોઈ એ નહીં ભાઈ, લાઈટ કે કઈ હો નહીં, સાધન હો નહીં, કઈ આ હોન્ડા કે એવું કઈ હો નહીં ઉઠું તે જમાનામાં. તો તારે ગાડલી ભારે કીધી ને ગાડલે લઈ ગઈ દાદાને. તે દાડે આ હાંભેના ઘર કોઈ નહીં હતા. હવે છેલ્લા ઘરમાં હુવાઈ રહ્યો. તારે બધા માણા બેઠેલા કસવામાં બાલુ માસ્ટરને એવા. એને કહે, બાલુભાઈ જો ને આ ગોંડ ભગત એમ કે અઠવાડિયું 10 દાડાથી આ ખાતો નથી. એના કહે છે ને આખો અંદર પહેરી જઈ ભળી જાય હોય છે. જાણે તું હા દાદાને કહીને એમ કે જોજો દાદાને કહી દે નહીં. તો એ પેલો બાલુ માસ્ટર દાદાને કહેવા ગયો. હવે કેટલું આગું છે તમે જોઈ નહીં. આ દાદાનું ઘર ને પેલું જૂનું ઘર. એટલે પેલો જીઓ દાદા રેવાબેન આવેલી છે, ગોંડ ભગત માંડો થઈ ગયો તે એમ કે. હા તે હા માસ્ટર પણ કોલસાની દલાલીમાં તું શું કા એમ કે અટકારા કરવા આવ્યો? એને હીધું જ કહી દીધું, કોલસાની દલાલી તું કા કરવા આવ્યો?
એટલે આટલું કહેતાની હાથે પેલો ગોંડ વગરનો આમાંથી નીકળી ગયો એટલે આપણા સરવાજભાઈ જ્યાં બધા રહ્યા અડધો પોણો કલાક થઈ ગયો. પછી દાદા ધીરેથી નીકળ્યા ત્યાં મોટું ઝાડ હતું ખકડાનું ને ઊંચે જોયું. ચાલ વળી આવ. કોને પૂછીને નીકળી ગયો? ચાલ વળી આવ, તારી ઢમરની દાંડે પકડી લે એમ કે. એવું દાદા 2 વાર બોલ્યા એટલે ગોવિંદ ભગત બેઠો થઈ ગયો. સાંભળી લેજો બેનો. હા ગોવિંદ ભગત બેઠો થયો એટલે પેલો બાલુ માસ્ટર તો એમ કે પેલી સતી સાવિત્રી તેના એમ કે ધણીને યમરાજા પાસે છોડાવેલો. એટલે કોણ જોવા જેલું જો એને ધણીને છોડાવીને ચાલી એમ કે છે ને. આખી કવિતા હોય છે ને, રૂડા યશપતિ રાજાની ડાહી દીકરી રે, જઅહીં સતી શિરોમણી સાવિત્રી છે નામ, તેના ઉત્તમ વનની ગઢવી ગાજો સુંદરી. રાજા એક હતો ગરદોને આંખે હાંધરો રે, તેનું શત્રુએ લઈ લીધું રાજસ્થાન, તેથી જંગલમાં જઈને બાંધ્યું છું. એવું છે એ બધું. એટલે આ રીતે ચાલો, એટલે આ રીતે આવ્યા. પછી આ બધું થઈ ગયું એટલે ધીરે પાછા બીજી વાર ગયા. તારે ગોવિંદભાઈ આવો એમ કે. ત્યાં ચોપાલોની ઝારવાટાળ જ બેઠા. ગોવિંદભાઈ આજે મેં 5 રૂપ ધારણ કરેલા છે. 4 રૂપ વિદેશમાં મૂકેલા છે અને 5મું રૂપ તારી હાથે છે. બોલ આજે જે માગવું હોય તે માગ. ત્યારે બાપત સિવાય કોઈ સગુની વાલુની, બાપત એ જ સત્ય છે એમ કે. દાદા બાપને ત્યાં જ જવું જોઈએ, બસ આવીને આટલું કંઈ બીજું માગતા તો સમાજનો પર્યાવ હાનું બોલવા દઈ દાદા. એટલે બંધારણ નથી. ચાલ આ રીતે થઈ ગયું. આ રીતે થયું. પછી પાછા એ લોકોને જવાનું થયું. તારે આવો ગોવિંદભાઈ એમ કહે. એક કાગળ કોઈ 2 કાગળ આપે. ગોવિંદભાઈ આ તમારો કોરટથી એક તમારો ઓળખીતો કોઈ આવેલો એમ કે. તે આ તમારો એમ કે ચિઠ્ઠી આપી ગયેલો છે. એમ કે તમે જોયું તો ખાનગી વાંચો, નહીં તો બધા જાહેરાતમાં વાંચો એમ કે. હવે ગોવિંદભાઈ આ શાંતાબાને આટલા વાગે આટલા ખેતરમાં આ ખૂણા પર તમે સંસાર લીધેલો ને, આ બાઈ એટલે 25 બાઈ હાટે જે સંસાર લીધેલો બધું જ અંદર લખેલું. અને પેલો તો વાંચીને પથ્થરો બની ગયો. આ જોજો, સમજી લેજો. દાદાની ઓળખાણી આપણું છે ને પ્રત્યક્ષ પ્રમાણ. તેથી હું તમને પહેલો કહેતો છું. આવો પુરુષ તો આપણું નહીં જાણતો હોય કે. હા આ થઈ ગયું. પછી ધીરે શું થયું કે એ જે ત્યાં જાય ને પછી અહીંયા બરોબર દર સોમવારે બધા આરતી બેઠા કે દાદી દેહો બધા આજુબાજુના ગામડા બધા જ જાય ત્યાં. ગોંડ ભગત જે દાદાના વિષય ચાલે તે જાણે, અમને એ જણાવતો, આરતી બોલતા ને જણાવતો. એવું બા ધીરે અહીંયા હું માંડો થઈ ગયો ગોવિંદ ભગત. માંડો થઈ ગયો તો શું થયું, બધા આવેલા એટલે પટી ગયો એટલે બધા રડવા જ બાઈ જાય. તારા દાદાના જઈને ત્યાં જેલા ને બધા વિષય સાંભળ્યા ને કે બચાવે તો દાદા જ બચાવે. એટલે બધો સમાજ ઊભો થઈ ગયો. દાદા આ ગોવિંદ ભગત આવતો જ છે એને બચાવજે વારજે જ એમ કે, એને જવા જ નહીં દેતો. એ અહીંથી જતો રહે તો અમને કોણ આ બધું સમજાવે એમ કે. દાદા તું વારજે જ આ બધું આ પોકાર સમાજનો. એટલે ગોવિંદ ભગત તો અહીંથી નીકળ્યો ને આ ધરતી આખી પૂરી કરી દીધી ને સૂર્યધામ આવ્યો. એ સૂર્યધામમાં એમ કરીને રીંગવા જાય. સાંભળી લેજો, આ સૂર્યધામમાં એમ કરીને રીંગવા જાય. ત્યાં રૂની પૂણી જેવા 2 ઘોડા, એ ઘોડા ખુડુક કરે ને તેના રૂની પૂણી જેવા 2 માણા બેઠેલા ખુડુક કરીને એ આ સૂર્યધામમાંથી ઉંચકી લાવ્યા ને એના બાંધામાં લાખ્યો. તારે 2-3 કલાકે પાછો સજીવન થયો. સાંભળી લેજો આ બધું બંધારણ. તો આટલું કરતા તો પેલા ગોવિંદ ભગત ભેંસો એમ કે તું 2.5-3 કલાક તું કાં જતો રહેલો એમ કે. હે અમને કંઈ કહ્યું નહીં? અરે ભાઈ એમ કે હું તો ઘરમાંથી બાંધેલી કર્યો. હવે સાંભળી લેજો, ઘરમાંથી હવે બોડી તો ઘરમાં પડેલી છે, શરીર ઘરમાં પડેલું છે, હું બહાર નહીં કર્યો. પણ તમે તો મને કોઈ બોલાવ્યો નહીં એમ કે. એટલે મેં તો ચલતી પકડી.
એટલે ભાઈઓ બહેનો આ છે ને બે રૂપ ધારણ કરે છે. આ શરીરમાં બોલનારો ને શરીર બે રૂપ ધારણ કરે છે. એક તો આ બોલતો છે અને અબોલ મરી જાય, તેમ અગ્નિ પર બે ધારણ કરે છે. એમ કરીને હલકાવી જાય જ્યોત છે બોલવા જાય એટલે ધરતી અગ્નિને બે રૂપ ધારણ કરી આ એટલે આ રીતે આ બધું થયું. તો એમ કે હું તો બહાર નીકળી ગયો. પછી બેટા રસ્તા પૂરો કરી દીધો, ધરતી પૂરી થઈ. સૂર્યધામ આવ્યો, રીંગવા ગયો ત્યાં આ રૂની પૂરી જેવા મને ઉચકીને લાવી દીધા. આ જોજો સાંભળી લેજો આ બધું બંધારણ. હા હું છે તે પછી આ થઈ ગયું. ચાલો ધીરે 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 પછી દાદા છે ને બીજી વાર તેમાં દાદી હો આ બધા માણસ જેલા દાદાને ત્યાં ખાખરાનું ઝારું હતું ને ત્યાંથી માખણ પકડી લાવ્યા. સમજાય કે બેને સમજાય કે માખણ ખટપલ એ માખણને દાદા એમ પકડી લાવ્યા ને બધા બેઠેલા તેની વચ્ચે મૂકી દીધો. એ બહેનોને કહે બહેનો તમે કેવતા માખણને પેલા ટરકે જઈને મળી જાય. બધી બહેનોને કહી પણ માખણ વળી ઉઠે કે. પછી ભાઈઓને કહ્યું આ બધું રૂબરૂ થયેલું છે તેને. ભાઈઓને કહ્યું ભાઈ તમે કેમ ને માખણને પેલા ટરકે જઈને મળી જાય તે ચાલે કે. પછી આપણે દાદાએ કહ્યું માખણ જા તો એમ કે પેલા ટરકે જઈને મળી જાય. તો અહીં જા આપણે ખાખરાનું ઝાડ ને આટલે કહેજો અહીંથી જો ચાલ્યો ત્યાં ઊંડો પડ્યો ચીટો પડ્યો મળી ગયો માખણ. તારે આવો જ પ્રસંગ હતો. તારે એ ગોવિંદ ભગત છે ને આ વિષય ચાલાતે 2 મહિનાની જીવો. દાદાને 2 મહિના અરે 2 વર્ષ ફૂડ અટકી રહ્યો. દાદા હો આમ કે એમ આવ્યો. પછી આ જ વિષય બતલાવ્યો ત્યારે આ વિષયમાં દાદી હો હાકે આ માકડવાળા વિષયમાં. તો હવે અહીંનો હતો કામરેજ તાલુકાનો નાનભાઈ કરીને. નાનભાઈ આ વિષય તમે જોયો ને એમ કહે જાઓ એમ કહે આ ગોવિંદ ભગતને બતલાવજો આ વિષયને પછી ઘેર જજો એમ કે. હવે પહેલાં તો 2 વર્ષથી આવતો નહીં હું તો તેનું ટેકરો ચટ્ટા જોઈ લીધું ને પછી નાનભાઈ આવ્યો આવો નાનભાઈ આવો ના. પછી કાંઠી આવો નાનભાઈ દાદાને ત્યાંથી કે હું છે નવા જૂની એમ કે પેલો ગોવિંદ ભગત. અરે ગોવિંદભાઈ જવા દે નહીં એમ કે આજે તો દાદા માખણ પકડી લાવ્યા એમ કે ને અમારી વચ્ચે મૂકી દીધો. અને બહેનોને કહે કે બહેનો માખણને કહે તો પેલા ટકે જઈને મળી જાય. પછી આ બહેનો એટલે બેન છે વળી માકડ વળી આપણું ગાંઠે કે આપણને એ સાંભળે કે એમ કે પછી ઉઠી. પછી એમ કે ભાઈઓને કહ્યું તો ભાઈઓથી ઓની મેર આવ્યો કોઈનો એમ કે બે તો કંઈ માણસ છે વળી માખણ તો એમ કે પછી ઉઠી એમ કે. પછી દાદાએ કહ્યું એમ કે આ માખણ જ્યાં પેલા ટકે જઈને મળી જતો એમ કે તે ચાલ્યો ટકે જઈને ગુણભાઈ મળી ગયો એમ કે મળી ડોહી તૂટી યાદ થાતો એમ કે નહીં તો માખણ જેવી દશા આપણી હો લાવે છે. માખણ જેવી દશા આપણી હો લાવે છે. આવું દાદાનું પ્રત્યક્ષ પ્રમાણ છે ભાઈ. તારે તે જ નાનભાઈ પાસે સરકારી જમીન અને એ સરકારી જમીનના પૈસા ભરવાના. તારે દાદાને કહે કે દાદા મને રજા જો આપો તો હું ઘેરે જઈને પૈસાની વ્યવસ્થા કરું અને પછી કાલે પૈસા ભરવાના છે. નાનભાઈ એમ કે આજે રોકાઈ જાવ એમ કે આપણે ભંડારો બાપનો ખોલવું એમ કે જરા સમજી લેજો ભંડારો ખોલવું એમ કે. હવે ભંડારો ખોલવામાં એ તો રિયો એટલે આજે આ મોટો ગેટ છે ને એની હવે આંબલી હતી ઘટાદાર આજ કપાજેલી છે. નીચે બધી આંબલી કેમ લટકી રહી શિયાળામાં આ બધું તે આંબલી નહીં દેખાય. રાતના જો દાદાએ બેટરી મારી નહીં તે એકલો નોટના બંડલ જ આખી આંબલી પર બેટરી મારી એટલે તો આખા બંડલ જ. ચાલો નાનભાઈ આપણે જોઈતા ઉઠા તે ખેંચી લઈ લેવા. હવે પેલો હમણાં આવી ગયો એમ કરીને જે હાડું ને બંડલ તે ટોળે તો ખાટલી આંબલી લેજો આવે બધું બંધારણ હોય. પછી નાનભાઈ આ તો બાપનો ભંડારો છે જરા વિવેક કરીને તો લેવ એમ કે જોજો વિવેકમાં શું છે તે. સ્વ કરતા પીટુકી જાય એમ કે ટોરું તે બંડલ જ છે. આ વિવેકમાં સ્વ કરતા પીટુકી જાય એમાં એટલો પાવર છે. આપણે કંઈ સામાન્ય નથી. સમજી લેજો આ બધું. હા તો એ તો તોડી લીધા ચાલો હવે સવારે. પછી એ લોકો સવારમાં
સુરતજીયા એણે પૈસા ભરી દીધા, સ્લીપ મેળવી લીધી, જે જોઈતું હતું ને પછી હાના વળીને આવ્યો એ વળીને આવ્યો, નાનભાઈ પૈસા ભરા જ્યા, લાવો સ્લીપ લાવો પૈસા હાથે, બધું લાવો મારા પૈસા કેટલા ભર્યા એમ કરીને હાથ ગજવામાં ગયેલા, તે હાડું તો બંડલ બાદ જોઈ તો ખાટી આંબલી. સમજાય છે કે આ બધું આ દાદાના પ્રત્યક્ષ એવા બહુ છે, એવા પ્રત્યક્ષ પ્રમાણ બહુ છે, એ બધે એના તરફ નથી જતા. પણ હવે આપણે મોડો એના પર આ બી આ છે મૂવી, આ આનાથી વળી શું બીજું છે. ચાલો ચાલો, એટલે તે બંધારણ છે ભાઈઓ બહેનો, આ બંધારણ. અને આપણા પર આ મોટામાં મોટો વીમો આવેલો છે. આજે આદિવાસી પર જ લાવેલા છે, અને આદિવાસીમાંથી જ આ ફણગો નીકળેલો છે, ગુજરાતમાંથી આ ફણગો નીકળેલો છે. અને એના બંધારણ પ્રમાણે એટલે આ જે છે સત્ય વસ્તુ ભાઈઓ, આજ સુધી કોઈ આપણને બતાવી નથી અને કોઈ બતાવવાના છે. એના પરથી જ દાદાએ આ બધા જે પોતે આ દેશમાં કેમ આવ્યો, એના દેહનું રૂલિંગ બતલાવ્યું, અને દેહીને રૂલિંગ બનાવીને એ દેશનો ઓનર ધણી માલિક કેમ બની ગયો, એ ખાસ જોવાનું છે. વિશ્વ દેશોની પ્રસિદ્ધિ છે, વિશ્વ દેશોએ આ એ કરેલું છે, એટલે તે આપણે જોવાનું છે. ચાલો આપણે ક્યાં જઈશું હવે બોલો તો? દેહી બંધારણ જોયું, દેશનું જોવું. ચાલજો, દેહી બંધારણ આવે, દેશનું બંધારણ થાકે. હવે દેશનું બંધારણમાં એવું છે, આ દેશમાં જે વિદેશી આખલા પારાવો એટલે બહારના મોટા, એ આખલા પારાવો હારી હરિયાળી ભૂમિની નાસ્તી કરી રહેલા છે, અને આદિવાસીને લૂંટી રહેલા છે. અને તે લૂંટી રહેલા છે તે કોઈ બી બાને, હવે જજ છે તે જજને આ બાજુનો વકીલ હોય ને આ બાજુનો વકીલ હોય, એ તારીખ પર તારીખ પાડ્યા જ કરે. આ જે તારીખમાંથી એને જે મહિલા પૈસા તે જજને આપે આડ્યો. એટલે આ એક દુકાન છે આ લોકોની. તેમ આજે જે તે લોન ગ્રાન્ટ આ તે બધું લઈ રહેલા છે, હા તે આપણા ઘંટોલીવાળા કઈ છે પેલો ભાઈ રણજીતભાઈ, આવને ભાઈ, આ બધા તારા જેવા જ છે. આવ અહીંયા આવા હે કે નહીં? આવ ને, બેહવામાં તકલીફ છે ને. સારું બે. એટલે ભાઈને જોજો, એને ટ્રેક્ટર લીધેલું, સાંભળી લેજો. હવે આ તમારા મુદ્દા પર એ ટ્રેક્ટર લીધેલા લગભગ 5 કે 6 લાખનું, પૈસા બધા જ ભરા ગયા, લગભગ 60 કે 70,000 જ, અને તેમાં ટ્રેક્ટર ખેંચીને બેન્ચો વેચી હોડી ગાયેલું. એ ભાઈને કંઈ મોડી ખબર, તારે પેલો જાણીતો ભાઈ લઈને આવ્યો, ત્યાંથી ટપાલ કરી આપી કે પ્રોપર્ટી હજુ એને પણ બતાવ્યા કરતા છે. હવે તમે સમજો શું બતાવ્યું રણજીતભાઈ? આ બી માણસ છે, હમણાં 15 દાડાથી જ આવતા છે, 15 જ દિવસ, વધારે દાડા નથી થયા. એ લોકોએ કોઈએ 30 લાખ 35-40 લાખ રૂપિયા ઘર બાંધવા લીધેલા, બધા સ્ટાફ બેઠેલો છે. અરે અમાર આખી ગેંગ, હા આખી ગેંગ છે. કરો ભાઈ, એ બધા 1 મિનિટ, આ લોન વાળા બધા, એ લોન વાળા બધા સાંભળી લેજો. તારે એ લોકો દાદાને ત્યાં જ્યાં 6 મહિના જ્યાં કોઈએ દાદ નહીં આપી, 6 મહિના જ્યાં દાદ નહીં આપી. એ લોકો અહીંયા આવીને પછી એ લોકોની જ ટપાલ લખી આપી, પ્રોપર્ટી ક્રેડિટ કોની ક્રેડિટમાંથી દેનાર કીધું છે. એ ટપાલ પહોંચીને પાછી તારીખ આવી, પછી જેટલું જ આપણો મુદ્દો છે. તારીખ આવી, તે તારીખમાં હું જજને લખેલું અને મેનેજરને હું લખેલું. એટલે પેલો આપણે જજ તો શું કહે, આ મેટર મારે જોઈતો, તમે બહાર નીકળી જાઓ, બહાર ચોખવટ કરજો, આપો છો. આ બધું ચાલી રહેલું છે ને, હજુ તો હોખાણ ટપાલ પડેલી છે. એમ બધા ચાલતું છે ભાઈ.
તો આપણે બીવાની કઈ જરૂર જ નથી ને ભણ મારો બીજું તો કઈ વાત નથી. એની પહેલી તારીખે કેટલું પૈયા ભરે તો આવજે, એ તો અંદર મૂકી દે હું હા ને પછી કે તું બહાર જા. બહાર જા. હા તો પૈસા ભરવાનું કે પછી હવે હું કાં બહાર મોકલે? બહાર હું પૈસા ભરવાનો બહાર કેમ મોકલતો છે? પેલા અંદર મોકલવાનો. પહેલી વાત તો કહેવાની છે કે શું છે, એ જે કોર્ટ છે તે સરકારની છે. કોર્ટમાં રાચ રચેલું ફર્નિચર સરકારનું છે, ટેબલ ખુરશી સરકારની છે. તો આ ખુરશી પર બેઠેલો કોણ છે એને ઓળખ નથી આપી. તારી ઓળખ આપ, તારી ઓળખ. તું કોણ છે? સરકાર છે કે તું આ બધો નિકાલ કરતો છે? તારી ઓળખ આપ. આપણે તો ઓળખ જ આ માગવાની છે એને. એટલે આ કંઈ સામાન્ય નથી. દાદા તો કુદરતી બંધારણ, કુદરતી બંધારણ આપણે તો તેના આધારે ચાલવાનું છે. પછી સમજાય છે કે ભાઈઓ? પછી લાઇટ બિલ મારતા હો 35-40 વર્ષથી ચાલતું છે. 35-40 લાઇટવાળો જોર કરતો હોય તો લાઇટવાળાને શું કહેવાનું કે ભાઈ દક્ષિણ ગુજરાત વીજ કંપની નાયબ ઇજનેર, આ વીજળી તારા બાપની ખાનગી છે કે તારી માની ખાનગી છે એવો પુરાવો રજૂ કરો. વીજળી ભારત સરકારના રેવન્યુમાં ઉત્પત્તિ થાય છે અને એ વીજળી લાવવા માટે ભારત સરકારના રેવન્યુમાંથી જ થાંભલા રોપીને ઘેર સુધી પ્રવાહ લાવતા છે. તો વીજળી ભારત સરકારની કે તારી ખાનગી છે? જો ભારત સરકારના હતા, અને ભારત સરકાર પરિવારને સર્વે ટેક્સ માપી છે, સર્વે ટેક્સ માપી છે. ગુજરાત લેન્ડ રેવન્યુ રૂલ્સ પાનું નંબર 418, કોનોજિકલ ટેબલ સંજે કરન્સી એન્ડ સેક્શન ફ્રોમ ગવર્મેન્ટ ઓર્ડર ટુ ગવર્મેન્ટ ઓર્ડર જ કરે કે 4 2 ઉઠી છોડી નાખ, તારી માં ફરાવા રહ્યો. 1978 માટે તારે જતા રહેવાનું હતું. પછી પાનું નંબર 419, નો ટેક્સેશન કલ્ટિવેટર ફાર્મ લેબર, ખેડૂત ખેતમજૂરને કોઈ ટેક્સ લાગતો નથી. પછી ટેક્સ અમને લગાવ્યો કેમ? 440 પાનું નંબર લીઝીજ એગ્રીમેન્ટ તમારું બધું પટી ગયેલું છે, છોડીને ચાલતા થઈ ગયું. પાનું નંબર 396, ભારત ઇન્ડિયા દેશમાં જ્યારે આવ્યા ત્યારે તમે બ્રિટિશ ગવર્મેન્ટ સાથે કરાર કરેલા છે 1870માં. 99 વર્ષના પટાનો કોલ કરાર થયેલો છે. તો તે ભેગા થવા 19 સાલમાં ભેગા થયા. તો સેમ રૂલ 1950 ભેગા થયા તો ડૉક્ટર આંબેડકરનું બંધારણ લાવ્યા. ડૉક્ટર આંબેડકરનું તે કેટલા વાર 19 વર્ષ પટ્યું. 1950 ને 1970 જ થાય ને પટી ગયેલું. તારે નાહી જવું હતું ને તારી માં ફરાવા રહી હોય. ઇન્ડિયન પિનલ કોડ 511 કલમ. બ્રિટિશ ગવર્મેન્ટ અહીંથી નાહી જાય, માણસ મરી જાય તો એના મોહાણે મોકલી દે બધું જ લુગડા આ તે. તો ઇન્ડિયન પિનલ કોડ 511 તારી માં ફરાવા રાખી ગયો અહીંયા આ દુખા કરવા આદિવાસીને. એ આદિવાસીને લાગતો નથી. ઇન્ડિયનને લાગે, ઇન્ડિયાને નથી લાગતો. ઇન્ડિયનને લાગે, ઇન્ડિયા સમજે ને, વિદેશીને લાગે, આપણને લાગતો નથી. આવા જે બંધારણ છે એ બંધારણ ખાસ આપણે જાણી લેવું છે. એટલે આ બચાવ આપણે ખોટી કરવાનો છે જ આપણું બધું બાંધેલું જ છે. તો આટલું બધું આપણું દાદા રક્ષણ કરી ગયા છે, બચાવ કરી ગયેલા છે. પછી આપણે તે જ વાપરવાનું છે. આપણે દાદા આપી ગયેલા છે તે જ હથિયાર, એ સિવાય બીજું કોઈ હથિયાર નથી. બધાનું જ કામ થાય ચોક્કસ. મને મારી રીતે જે જીવડાવેલો છે ને, મને બચાવ કરેલો, મને જે તાલીમ આપેલી તે તાલીમથી હું કામ કરાવી લેલો છે દિલ્હીથી. અને મારું થયેલું એટલે બધાનું થતું છે, એ વાત મુદ્દાની છે. એટલે આ ભાઈઓ હમણાં જ આજે હવનમાં જ આવ્યું. કાલે 4 વાગે તો દિલ્હીમાં ઉઠા. તમે વાત કરી કાલે આપણે મળેલા હતા. એટલે આવું કામ આપણું થાય જ છે. પણ ભાઈ વિશ્વાસ રાખો, વિશ્વાસ તો રાખવાનો છે. અને આપણું શરીર પવિત્ર બનાવો જેમ છે તેમ. તો પવિત્ર વાણી નીકળે તો પેલો મેલો પ્રકાશ દબાય, એ વાત મુદ્દાની. નહીં તો આપણે હોટ એના જ જેવા રહે તો આપણી ભાગો પછી શું આવે? ચાલો આજ સુધી આંખે પાટા કોર્ટમાં જાય છે ને, ત્યાં આરસનું પુતળું બનાવેલું છે, મૂકેલું જ છે. એક હાથમાં ત્રાજવું છે, એક હાથમાં તલવાર છે, આંખે કાળી પટ્ટી બાંધેલી છે. ને ત્યાં આપણે ન્યાય લેવા જઈએ. હું આંખે તો પટ્ટી બાંધેલી છે તે હું ન્યાય આપે? કેવો ન્યાય આપે? આંખે તો દેખાતું નથી. તેનો આંખે તો દેખાય નહીં તે હું ન્યાય આપે આપણને? હે તે જો આ આંખે પાટા વાળું. હા, હવે સુપ્રીમ કોર્ટે કહે કે આંખા પાટા ખોલી કાઢો. હવે ખુલ્લું જ થઈ ગયેલું છે દીકરા. હવે તો હીધું દેખાય છે ને, હીધો ખુલાસો કરી નહીં. હવે ખુલાસો કર જવા સુપ્રીમ કોર્ટના. હવે ખુલ્લી આંખે થશે ન્યાય.
આપણે નથી કહેતા દાદા કેટલું કામ ફેરવી રહેલા છે સમજાય છે કે નહીં આ કોની તાકાત હતી ઓ ભાઈ આ કોની તાકાત કે બીજા ને કે એટલે દાદાએ કહેલું દિલ્હી જજો દિલ્હીને તમે બિલ્લી બનાવી દીધેલી છે એને કોઈ ચાલે નહીં એમ કે એકલી ચોપડી લઈ લઈએ હું કે દસ્તાવેજ લઈ લઈએ દસ્તાવેજ ચાલ જોજો ભારત ઇન્ડિયા દેશમાં આપણે ત્યાં 750 રાજા 700 રાજાના રાજ્યો ચાલતા હતા 700 રાજાના રાજ ચાલતા હતા તે સમયે ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારત ઇન્ડિયા દેશમાં મરી મસાલાના વેપારને અર્થે આવવા માટે બ્રિટન લંડનમાં ગઈ અને ત્યાં વિક્ટોરિયા રાણી એ હો આપી દો આડે લે જોઈ લેજો બેના વિક્ટોરિયા રાણી એ વિક્ટોરિયા રાણી આપણા ભારત ઇન્ડિયા દેશમાં હોલહોલી સાલથી 1947 વર્ષ સુધી આ રાજ કરી ગયેલા છે હોલહોલી સાલથી 1947 એટલે 347 વર્ષ આ રાજ કરી ગયેલા છે આ વિક્ટોરિયા રાણી એ જે વિક્ટોરિયા રાણી છે તે એની પરવાનગી લેવા સારું જે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે તે અહીંયા ગઈ એની પરવાનગી લઈને આપણા ભારત ઇન્ડિયા દેશમાં મરી મસાલાના અર્થે આવી ઈસ્ટ ઇન્ડિયા કંપની સુરત ભરૂચ અને ઠાણામાં કોઠી ઠાપીને રહ્યા જેમ જેવો સમય ગયો તેમ આદિવાસીનો સ્વભાવ જાણી ગયા કે આદિવાસી ભોળા છે દયાળુ છે માયાળુ છે એવું કરીને આદિવાસીને એક જે છે ને કવર કરી લીધો એક દેશ કવર કરી લીધો સમય જતા બીજો કીધો એટલે એની જ બહુમતી મળતી હતી એમ કરતાં આખા હાથો રજવાડા એણે કવર કરી લીધા ઈસ્ટ ઇન્ડિયા કંપની હાથો રજવાડા કવર કરી લીધા ત્યારે આને ખબર પડી કે તું તો મારી હોરે મરી મસાલાના વેપારને અર્થે ઇન્ડિયામાં ગયેલી તો આ કવર કેમ કરી દીધા કવર તો કીધી પર પોતે સરકાર બની ગઈ એના નામના પૈસા હો બનાવી દીધા જરા જોઈ લેજા થોડા ભાઈને બતાવો જો ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પૈસા ઉપાડ્યા અને પોતે સરકાર બની ગઈ એમાં જોઈ લેજો પૈસા બનાવી લીધા ચાલ્યો ત્યારે શું થયું આણે આવું પહેર્યું આણે આવું પહેર્યું 1870માં આણે અહીંયા ઇન્ડિયામાં આવું પહેર્યું 1870માં અને એની સાથે ચર્ચા થઈ 1870માં આવે અને એને કે ભાઈ તને તો મારી હરે મરી મસાલાના વેપારને ઠેઠું આવેલી ને આ સરકાર બની ગઈ હવે થોભી જાય એમ આજથી નવી દિલ્હીને નવો અડાડ એટલે 1870માં એની સાથે પટાનો કરાર થયેલો બ્રિટિશ ગવર્મેન્ટ સાથે અને એ પ્રટા એ લોકો મેળવેલા છે આપણે નથી આપ્યા બ્રિટિશ ગવર્મેન્ટ 1870માં અને 19 સાલમાં ભેગા થયા ઉડારો વધારો કરવા સેમ રૂલ
1950માં ડૉક્ટર આંબેડકરનું બંધારણ લાવ્યા તે 19 વર્ષ પૂરતું બધું પટી ગયેલું છે તેમે 440 એટલું બધું આગાડી કહી જ દીધેલું છે આ બધું તો તે જોવા માટે જજો પૈસા વડે લઈએ છે તે જ હારો છે કોઠી છે કોઠી હવે ત્યારે જે વિક્ટોરિયા રાણી રાજ કરતી ને બહેનો આ તે વખતનો આ ચાંદીનો સિક્કો છે જરાક જોઈ લેજો આપણે તો રાજ કરી ગઈ 1600ની સાલથી 1947 વર્ષ સુધી રાજ કરી 347 વર્ષ સુધી જરાક બદલાય બધે જરા આપણે અને તાંબાનો સિક્કો છે બે હાથે આપો તો બધાને જોઈ લઈ કંટાળીની દેતા ભાઈ નહીં તો મને આપતા પડે પછી આ તો અહીંયા આવીને પછી એના લગ્ન નહીં થયેલા એને લગ્ન કરવા પછી લંડન જવું પડ્યું અહીં એની જાતવારો નહીં મળ્યો એટલે લગ્ન ટાંકીડા ને ટાંકીડા ને પછી આપણા ભારત ઇન્ડિયા દેશમાં આવ્યો એટલે એને એડવર્ડ કહેવાયો એડવર્ડ એના ધણીને એટલે બોરકો જ છે તાજ નથી ચડેલો ખંડાળીઓ ને આપણે તો કે ખંડા લાવીએ તે ખંડાળીઓ આવી લેજો આપી દેજો પછી એનો છોકરો થયો 6ઠ્ઠો જોર્જ અરે 5મ જોર્જ એને ટાચ ચાર્યો કેમ ભલે બાપની વારસાઈ નહીં પણ માની વારસાઈ લાગી ને એમ માની વારસાઈ લાગી પછી 6ઠ્ઠો જોર્જ પછી એ બધા 4 જણા અહીંયા રાજ તો કરી ગયા પણ ખાવાનું કંઈ નહીં લાવેલા આવતા આપણા ભારત ઇન્ડિયાનું જ ખાધું છે એટલે તાજવાવાળો ટોલીને ખાધેલો છે ને આપણી ભાગો ટોલીને જ આવ્યું આપણા વાળાએ બધું જમીન હફે થફે કરી દીધી હતી એમાં પાછી લૂચ્યો પછી મોહરવાળો કેટલું ખાધું તે એટલે એ તે દાડે 6 પૈસાનો આનો ચાલતો હતો 6 પૈસાનો આનો ચાલતો હતો અને આપણા દેહી બંધારણમાં પણ 6 પૈસાનો આનો અને ઈંગડા પીંગડાને સુષ્મણા કહે ને નીચેનો સ્વાદ પિતાનો એટલે એ બી 6 થાય એટલે 6 પૈસાનો આનો એ 6 પૈસાનો આનામાં જે મોરવાળો ને તાજવાવાળો પૈસા ગુપ્તતા રાખ્યો એ લોકોએ ગુપ્તતા રાખ્યો એટલે 4 જ પૈસાનો આનો 1 પૈસાની 3 પાય એવી આ પાય છે નાગો અટવાઈ નહીં જાય 500 રૂપિયા ખર્ચતા હોય નહીં મળે હા તે હારું કેમ કે અટવાઈ ગયું તો 500 રૂપિયા ખર્ચતા હોય નહીં મળે હવે એ જે 4 પૈસા છે એ 4 પૈસાનો આનો ચાલ્યો એટલે વ્યવહારમાં પડી ગયું કાણું એટલે કાણો પૈસો આ કાણા પૈસાનો વ્યવહાર આજે ચાલુ છે વ્યવહારમાં આ કાણો પૈસો એટલે માતાનું માયંગ આપણા માતાના ગર્ભેથી આપણે આ ધરતી પર આવ્યા છે એ તાજનું રાજ અભિષેક કરીને આપણે બધા જ આવેલા છે એ જ આ બંધારણ અને એ 4 પૈસાનો આનો 4 પૈસાનો આનો જોજો 4 પૈસાનો આનો આ સામાન્ય નથી કોર્ટમાં કેસ ચાલી ગયેલો છે દાદાનો સેશનમાં તે બતલાવતો છું એ જજને કહ્યું જજ એક શ્વાસ લીધો એક બહાર કાઢ્યો એક દમ ગૂંઠ્યો આ 4 હા મિલન યુગમાં પિતાનો શ્વાસ ચાલે છે નાભી સુધી અને નીચેનો હા અહીંયા નાભી સુધી ચાલે એટલે 2 હા તેમ જે બાઈ છે તેના ઉપરનો હા અને નીચે એટલે 4 પૈસા અહીંયા ભેગા થાય ત્યારે 4 પૈસાનો આનો થાય જાય જેમ કે તો આ 4 પૈસાનો આનો કોનો દીકરો દીકરી આવી કોનો એમ કહેવાય છે તમે હાથે એટલે ભાઈ આનો કોનો આ કોનો આનો એમ જ કહે નહીં
પોયરો કે પોર્યું પેલે આ કોનો હે કે હું તો તેને જ કહે આનો એમ જ કહે ને હું કહેવાનું આનો આ તે આનો આ કોનો એ પુરવારાને સાબિત કરવાનો વખત આવી રહેલો છે નહીં તો આ દેશ છોડીને ચાલતા થઈ જવા પીરિયડ આવી રહેલો છે આપણે કંઈ જવાનું ને દાદાનો વ્યવહાર એવો છે કે બધાને હા કે 24 કલાકમાં દેશ ખાલી થવાનો વખત આવતો છે 24 જ કલાકમાં દેશ એવો પડઘો ફાટે તો હાકલપટ્ટી આ બધું બંધારણ છે એટલે આ ખાસ બંધારણ આપણે જાણી જોયું આ દમણી આ 2 પૈસાની દમણી કે ડમ કરતા દમણી કેટલા દમ ગઈતો કેટલા હા લીધો કેટલા હા દીકરા દીકરી લાવ્યા એ બધું આપણે જોવાનું છે હા હવે એ ત્યારે જે જોયા ને બ્રિટિશ ગવર્મેન્ટ વખત જોયા ને તો બ્રિટિશ ગવર્મેન્ટ વખતનો આ સ્ટેમ્પ પેપર છે ભાઈ 8 આનાનો હા કે જરાક બતાવી દે અહીં દેખાય બધા જો લે આમાં જોવાનું આવે નહીં જોઈ લો તેના કામ અને એમ જ આપણને એટલે અંદર પેલું પાણી અંદર દેખાવાનું છે ભાઈ આપણે બી માના ગર્ભે આવ્યા છે ને કે માના ગર્ભમાં શું છે તે તો જોવ જરા જોજો હા કે એમાં તાજ છે ને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખાયેલો છે તાજ તેમાં એક કાણા પૈસામાં હો તાજ મુકાયેલો છે અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા છે પછી બીજો સ્ટામ્પ છે 4 સિંહાસન વોટર લેટર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા આમથી જ દેખાય આમ નહીં દેખાય એમ નહીં દેખાય આમ પાસે ત્યાં દેખાય એટલે આપી જ દે એ બાજુ જરા જોઈ લેજો અંદર વોટરશેપ વોટર લીલીમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર લખેલું છે એટલે 4 સિંહનું પ્રતિક ને કોરાટવાળો સિક્કો ઠોકતો છે રબર સ્ટેમ્પનો એ તારા બાપનો છે કે આ જોઈ લઈને અંદર પાણીના લખાણમાં છે આપણે તો તાજનું પછી છે પેલું કમર ચક્ર થી બધા અશોક ચક્ર કહેતા છે અશોક ચક્ર બકરા નથી કમર ચક્ર છે માના કમરમાંથી આવ્યા છે આપણે કમર ચક્ર એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર પછી આ બીજો છે તે તારા છે એચ છે તાળો છે પી છે તાળો છે આઈ છે એટલે સર્વે પીલ્યુસિલ ઇન્ડિયા હિન્દુસ્તાનમાં મોજરી માપણીની થયેલી તે પહેલેના પુસ્તળ એટલે આપણા માતા પિતા ધરતીના જ છે એવું આ બંધારણ છે પછી બીજું છે GRI જોર્જિયસ રેક્સ ઇન્ડિયા સેન્સાનો સેન્સા બાદશાહનો બાદશાહ મહારાજાનો મહારાજા એ છે પછી રેવન્યુ ટિકિટ બ્રિટિશ ગવર્મેન્ટ વખતની છે એક આનાની ટિકિટ જરા જોઈ લેજો હા કાલે એક પૂછવાવાળો નીકળેલો ટાઈપિંગ કરાવતા અજાણો જૂટો એમ કે હેમંત લાઇટ અવર ગાઈડ લખેલું એનું શું અર્થ મેં આજે જ જોયું એમ કે મેં આજે નહીં જોયું આ તો પહેલેથી જ મેં બ્રિટિશ ગવર્મેન્ટ વખતની રેવન્યુ ટિકિટ છે તેમાં આ લખાયેલું છે હેવન્સ લાઇટ અવર ગાઈડ હેવન્સ એટલે સ્વર્ગ લાઇટ એટલે પ્રકાશ અવર એટલે આપણને એને ગાઈડ એટલે માર્કેટ એક આનાની અને અત્યારે છે ઓ લખાયેલી પૈસા કે રૂપિયા એવું કંઈ લખેલું જ નથી પછી પેલી ટિકિટ ક્રોટફી ઇન્ડિયા આ છે ને બ્રિટિશ ગવર્મેન્ટ વખતે આ 20 પૈસાની ઉઠી ક્રોટમાં જાય તો આપણને ફ્રી છે જોજો આપણે કોઈ અરજી કરીએ અને આપો ક્રોટમાં જો આપણે અરજી કરીએ અને આપણે લખીએ કે આદિવાસીઓ હોવાથી સ્ટેમ્પ નથી લખતા આપણે લઈ જ છે એ લોકો વગર એમ ને વિદેશી લઈ એટલે આ ટિકિટ મારવી જ પડે ટિકિટ મારવી ટિકિટ આ ટિકિટ લગાવી જ પડે એ લોકોને આ ટિકિટ લગાવી જ પડે હવે એ છે ક્રોટ આ 65 પૈસાની છે અત્યારે 65 પૈસા આ જમાનામાં 64 પૈસાનો રૂપિયો ચાલતો હતો ભાઈ 64 પડદા માટ પીટા નાખી લે
ત્યારે દીકરા દીકરીનું બંધારણ થાય છે એવું છે 64 પડ હા અને છે જ 64 પૈસા 64 પ્રમાણપત્ર નથી પછી આ અડધાનાની ટિકિટ એમાં બી છે હેવન્ટ લાઇટ અવર ગાઈડ લખાયેલું આપણા વડીલો જાણતા હતા ને આ છે કે અમને નથી ખબર અમે કે આ સર્વિસ ટિકિટ પછી 50 ટિકિટ